તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્રેડ શોને ખુલ્લો મૂકવા માટે ત્યાં પહોંચી ચૂક્યા છે અને થોડી જ વારમાં ગ્લોબલ ટ્રેડ શોને ખુલ્લો મૂકશે। અત્યાર સુધીનો સૌથી મોટો ગ્લોબલ ટ્રેડ શો યોજાશે। આ ટ્રેડ શો 2 લાખ ચોરસ મીટર વિસ્તારમાં પ્રદર્શન અને સ્ટોલ, વિશ્વના 20 જેટલા દેશોના 1000થી વધારે પ્રદર્શકો આ ટ્રેડ શોમાં સહભાગી થશે। ટ્રેડ શોમાં કુલ વિસ્તારનું 100% બુકિંગ પૂર્ણનો દાવો છે। ટ્રેડ શોમાં વિઝિટિંગ તરીકે 100 જેટલા દેશો ભાગ લઈ રહ્યા છે, ત્યારે પાર્ટનર તરીકે 33 દેશો ભાગ લઈ રહ્યા છે આ ટ્રેડ શોમાં। અને સૌથી મોટો કહી શકાય અત્યાર સુધીનો વિવિધ થીમ આધારિત 13 હોલ પણ તૈયાર કરવામાં આવ્યા છે। 10 થી 11 જાન્યુઆરીએ બિઝનેસ વિઝિટર્સ માટે ટ્રેડ શોને ખુલ્લો મુકાશે। આ સાથે જ 12 અને 13 જાન્યુઆરીએ ગ્લોબલ ટ્રેડ શો એ જનતાની માટે ખુલ્લો મૂકવામાં આવ્યો। તો આજ બાબતે વધુ માહિતી મેળવીશું। આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા નિકુંજ જાની। નિકુંજ, અત્યારે ત્યાંનો માહોલ અને ત્યાંના લોકોનો ઉત્સાહ સાતમા આસમાને છે, આસપાસના લોકો શું કહી રહ્યા છે? જી, ગ્લોબલ ટ્રેડ શોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડા સમયમાં જ ખુલ્લો મૂકશે। આજથી તે લોકો માટે જોવા માટે અવેલેબલ બનશે અને મારી પાછળના પહેલાં આપને દ્રશ્યો જે છે તે બતાવું। ખાસ કરી આ પબ્લિક છે, લોકો જે છે જે પહોંચ્યા છે ટ્રેડ શો જોવા માટે। પીએમ થોડા જ સમયની અંદર પહોંચી રહ્યા છે। આપણી સાથે સત્તાધારી પક્ષ ભાજપ પક્ષના ધારાસભ્યો છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। તે પણ આ ટ્રેડ શોના ઇનોગ્રેશન સેશનની અંદર પહોંચ્યા છે। ગ્લોબલ ટ્રેડ શો અને વાઇબ્રન્ટ ગુજરાત આપની પાર્ટી અને જેમાંથી આપ ધારાસભ્યો છો, ખાસ કરી કહી રહ્યા છે કે વાઇબ્રન્ટ થકી ગુજરાત જે છે તે વિકસિત બન્યું અને તેના કારણે આ સમૃદ્ધિ જે છે તે વાઇબ્રન્ટના કારણે છે। શું કહો છો? વાઇબ્રન્ટ 10મી કડી છે અને ટ્રેડ શો પણ આજે ખુલ્લો મુકાઈ રહ્યો છે, પીએમ પણ આવી રહ્યા છે, શું આપને કહેવાનું? આજે વાઇબ્રન્ટ ગુજરાતમાં જે ઉદ્યોગકારો આવ્યા છે, ખૂબ જ ઉદ્યોગો અહીંયા આપણા ગુજરાતમાં આવવાનો છે, ગુજરાતનો વિકાસ થવાનો છે। ખાસ આપ તો સુરતથી આવો અને સુરતમાં હવે ડાયમંડ બુલ્સ પણ ખુલી ગયું અને ઉદ્યોગી નગરી તરીકે સુરતની ઓળખાણ થઈ છે। શું કહી રહ્યા છો કે વાઇબ્રન્ટ અને તેના થકી ગુજરાતની અંદર ઇન્વેસ્ટમેન્ટ, ઉદ્યોગોનો વિકાસ કઈ રીતે જુઓ છો? માનનીય વડાપ્રધાન શ્રી જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારથી જે વાઇબ્રન્ટ ચાલુ કર્યું હતું અને આજે જે પરિસ્થિતિએ જે ગુજરાતને હાઇટ મળી છે અને ઉદ્યોગકારો જે રીતે ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે, એ દેખાઈ આવે છે કે વાઇબ્રન્ટથી ગુજરાતમાં ખરેખર વાઇબ્રન્ટ આવ્યું છે અને આગળ દિવસોમાં આના થકી વધારેમાં વધારે ગુજરાતને ફાયદો થશે। દિવેશભાઈ, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ કઈ રીતે જુઓ છો આ પૂરા સમિટને? અને ન માત્ર વ્યાપારી સંબંધો પરંતુ અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષો આવે છે, આજે રોડ શો પણ થવાનો છે, યુએઈના રાષ્ટ્રપતિ પણ આવી રહ્યા છે। ખાસ દ્વિપક્ષીય સંબંધો બંને દેશોના જે છે તે પણ પ્લેટફોર્મ બને છે વાઇબ્રન્ટ આ સંબંધો મજબૂત કરવા માટે। આજ ગુજરાતનું 20મું વાઇબ્રન્ટનું આજે ખુલી રહ્યું છે, ત્યારે માનનીય દેશના વડાપ્રધાન અને લગભગ 40-50 દેશના અલગ અલગ પ્રતિનિધિઓ અને યુએઈના રાષ્ટ્રપતિ સાથે રોડ શો પણ છે। એટલે દરેક દેશોનું મિત્રતા સાથે ભારતીય જનતા પાર્ટી અને સરકાર, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની જે નેમ છે કે વિદેશ નીતિની પણ આ એક આપણી ખાસિયત છે કે દરેક પાડોશ દેશો સાથે મિત્રતાથી ધંધાનો પણ વિકાસ થાય અને ભારત દેશનો પણ વિકાસ થાય અને ગુજરાત રાજ્યનો પણ। આજ 20મા વાઇબ્રન્ટમાં આજ અસંખ્ય તમે પણ જોઈ શકો છો કે આ 20 વર્ષની અંદર ગુજરાત રાજ્યનો કેવડો વિકાસ થઈ રહ્યો છે। આપની સામેની જે પાર્ટી છે તે હંમેશા એવું કહેતું હોય છે કે ભાઈ વાઇબ્રન્ટની અંદર જે એમઓયુ બતાવવામાં આવે કે જે ઇન્વેસ્ટમેન્ટ બતાવવામાં આવે તે ફલશ્રુતિ સ્વરૂપે થતા નથી। બતાવી તો દેવામાં આવે છે પરંતુ જમીન સ્તર પર કંઈ નથી હોતું। સામેની પાર્ટી તો કેટલું કહે છે પણ વાસ્તવિકતા ગુજરાતની ધરતી ઉપર જે વિકાસ થઈ રહ્યો છે તેમાં વાઇબ્રન્ટ ગુજરાતનો બહુ અહમ અને બહુ મોટો હિસ્સો છે। ભાજપ પક્ષના ધારાસભ્યો છે જે પણ અત્યારે આ ગ્લોબલ ટ્રેડ શોની અંદર પહોંચ્યા છે। વાઇબ્રન્ટ સમિટ કઈ રીતે જોઈ રહ્યા છો? વાઇબ્રન્ટ ગુજરાતની આજે જ્યારે શરૂઆત થઈ છે ત્યારે હમણાં ભાઈશ્રીએ અમારે કીધું કે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ ગુજરાતની અંદર વાઇબ્રન્ટ ગુજરાત
ચાલુ કર્યું હતું અને આજે દુનિયાના દેશો ગુજરાતની અંદર નવા ઉદ્યોગો લઈને જ્યારે આ ગુજરાતના વિકાસ માટે અહીંયા ઉદ્યોગો સ્થાપવાના છે ત્યારે આ ગુજરાતને નવી ઊંચાઈ ઉપર લઈ જવા માટેના આ વાઇબ્રન્ટ ગુજરાતના કાર્યક્રમમાં ખૂબ મોટું મહત્ત્વ મળવાનું છે. ભાજપ પક્ષના ચારેય ધારાસભ્યો હાલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની અંદર પહોંચ્યા છે, ટ્રેડ શોના ઇનોગ્રેશન કાર્યક્રમની અંદર, અને થોડા જ સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરાવશે, ટ્રેડ શોને ખુલ્લો મૂકશે અને ત્યારબાદ તેઓ અલગ તેમનો જે કાર્યક્રમ છે રોડ શોનો, અને ત્યારબાદની પણ ઇનોગ્રેટિવ મિટિંગો જે છે તે યોજાવાની છે, તેની અંદર પણ પીએમ મોદી હાજર રહેશે.